હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી। આ અકસ્માતમાં 8 બાળકોના મોત થયા છે, જ્યારે 22 બાળકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત નાજુક છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોહિયાળ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું। વડાપ્રધાને કહ્યું હતું કે મારી સંવેદના બાળકો ખોનાર પરિવારોની સાથે છે। મહેન્દ્રગઢના કનીના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલ્લી હતી। ગુરુવારે સવારે બસ 35 જેટલા બાળકો સાથે શાળાએ જઈ રહી હતી। આ દરમિયાન ઉનાળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। 5 બાળકોનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બાકીના એકનું હોસ્પિટલમાં મોત થયું હતું। આ ઘટના સવારે લગભગ 8:30 વાગ્યે બની હતી। ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જાણવા મળે છે। અમે તેનું મેડિકલ કરાવી રહ્યા છીએ। તે ખૂબ જ સ્પીડમાં સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો, જેના કારણે બસ પલટીને ઝાડ સાથે અથડાઈ હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।